જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં। અત્યારે છીએ આપણે વરસાદ દાદાના મંદિરે ને આપણે વિડીયોનો પાર્ટ 2 બનાવવા જઈ રહ્યા છીએ। પ્રથમ વિડીયો આપણે કાલે અપલોડ કર્યો છે, તેમાં પણ એવો સારો એવો રિસ્પોન્સ મળ્યો છે। તો આજે આપણે તમે જોઈ શકો છો, અત્યારે સમય થયો છે 11 વાગ્યા છે અને અત્યારે આપણે વરસાદ દાદાના મંદિરની બહારના ભાગમાં છીએ। તો તમે જોયો છો, હવે દર્શનાર્થીઓની જેમ જેમ સમય થાય તેમ તેમ ભીડ થતી જાય છે ને જે દર્શનાર્થી આવે અહીંયાથી શ્રીફળ, અગરબત્તી, નારિયેળ વગેરે લે છે। તો મિત્રો વિડીયોમાં કોમેન્ટ એકવાર અવશ્ય કરજો, જય વીર વચરાજ દાદા। અને વિડીયો ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો અને નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। અત્યારે આપણે જે જગ્યા પર ઊભા છીએ, જે લોકેશન ઉપર, તે ઝીંઝુવાડાથી 25 કિલોમીટર થાય છે। તો મિત્રો આપણે હવે જઈશું મંદિરની અંદર અને તમને મંદિરમાં જે જોવાલાયક સ્થળ છે તે બતાવીશ, તેની જાણકારી આપીશ। તો વિડીયોને કન્ટિન્યુ વોચ કરજો। તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે મંદિરનો મુખ્ય ગેટ અને સામે દેખાઈ રહ્યું છે વચરાજ દાદાનું સ્થાનક એટલે કે મંદિર છે। તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા એની સામે જ શ્રીફળ વધેરવાનું છે રાખેલું છે। તો મિત્રો તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તો કોમેન્ટમાં અવશ્ય લખજો। તો અહીંયાથી મિત્રો આપણે જઈશું હવે આગળ અને તમને જોવાલાયક સ્થળ છે તે તમને બતાવીશ। તો ચાલો હવે આપણે જઈશું મંદિરના બહારના ભાગમાં, જ્યાં તમે જોઈ શકો છો કે અહીંયા આપણે આ જુઓ એને એક સુંદર ચબૂતરો બનાવેલ છે અને એને ચકલી ઘર પણ કહે છે। તે મંદિરની બહાર એટલે કે તેની સામે છે બહારના ભાગમાં। તો આપણે હવે એવી જગ્યા જોવા જઈ રહ્યા છીએ જે ચમત્કારી, કે જ્યાં નથી મોટર લગાવી તો પણ 24 કલાક પાણીનું એને ધારા એમ કહેવાય કે જળની ધારા એક જ ધારી ચાલુ હોય છે અને એકદમ મીઠું પાણી મિત્રો આવે છે। આ છે દાદાનો ચમત્કાર। તો મિત્રો વિડીયો ગમે હોય તો એક લાઈક અવશ્ય કરી દેજો। તો મિત્રો વિડીયોમાં તો આપણે ઘણું બધું એવું જોવાનું છે, પણ અહીંયા આપણે વિડીયોને વિરામ આપીએ છીએ અને આનો નેક્સ્ટ પાર્ટ આપણે કાલે અપલોડ કરીશું। તો આજના વિડીયોમાં બસ આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય માતાજી, જય વીર વચરાજ।